علی تو رحم کر یا مولا تو فضل کر، یا علی تو رحم کر یا مولا تو فضل کر، یا علی تو رحم کر یا مولا تو فضل کر، یا علی تو رحم کر یا مولا تو فضل کر، یا علی تو رحم کر یا مولا تو فضل کر، یا علی تو رحم کر یا مولا تو فضل کر، یا علی تو رحم کر یا مولا تو فضل کر، یا علی تو رحم کر یا مولا تو فضل کر، یا علی تو رحم کر یا مولا تو فضل کر، یا علی تو رحم کر یا مولا تو فضل کر، یا علی تو رحم کر یا مولا تو فضل کر، یا علی یا محمد 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 یا علی یا محمد، رفیع الدرجات ذو العرش، 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 شکر حمدللہ، 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 یا امام زمانی بلند تقوتی منتا سنتی ولیک اتقالی حاضر یا مجھے شاہ کریم ملسنی انت الامام نقل مبین اللہم لک فیطاعتی۔ સુભાન અલ્લાહ બેને બહુ સારી તસબીહ zikr કર્યું અને મને બહુ ખુશી થઈ છે કે ઇન્ડિયાથી બી નૂરજાન બેન જોઈન થયા છે. આપણે જોઈએ કે ટાઈમ આપણે સગવડ પડે છે કે નહીં. તો 3 મિનિટ છે તો હું zikr થોડું કરું છું અને ઇન્શાલ્લાહ 5 વાગે આપણે બરાબર શરૂ કરશું. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अली अल्लाह मदद फरमा, या मौला मुश्किल कुशा मदद फरमा। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर।
हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर शुक्रन लिल्लाह वल्हम्दुलिल्लाह शुक्रन लिल्लाह वल्हम्दुलिल्लाह મને 1 મિનિટ આપજો જાલી મદદ મને અમુક બહેનોએ ગુજારિશ કરી હતી કે બેતુલ ખ્યાલના ફરમાન આપણે એની ડિસ્કશન કરીએ ચર્ચા કરીએ તો આ ટાઈમ અપાડ્યો છે અને જોઈએ આપણે કે કેવી રીતે આ ટાઈમ આપણે માફક પડે છે તો ખુશી છે કે ઘણા બધા ફ્રેન્ડ્સ આવી ગયા છે હું મારી સ્ક્રીન તમને દેખાડીશ અમારા પાસે રોમન ઇંગ્લિશમાં બેતુલ ખ્યાલના ફરમાન છે અગર કોઈ બેન ભાઈ પાસે ગુજરાતીમાં હોય અને એની પાસે સોફ્ટ કોપી હોય અને પોતે રીડ કરવા ચાહતા હોય શેર કરવા ચાહતા હોય તો યુ આર મોસ્ટ વેલકમ તો હું તમને મારી સ્ક્રીન દેખાડું તો તમને ખબર પડશે કે હું શું વાંચી રહી છું बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सलवात पढ़ी अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आल मोहम्मद हक मौलाना सरकार आका सुल्तान मोहम्मद शाह दातार हाजिमा में फरमाव्યું હમણાં મહોરમના દિવસો છે એટલા માટે અમો તમોને ગમ કરવાનું ફરમાન કરીએ છીએ પણ એ ગમ કેવો કરવો તે સાંભળો હાજરી મામને ઓળખી મારફતનો ગમ કરવો કૂટવું પીટવું અથવા રોવું એ ગમ નથી અમો બીજી વખત ફરમાવીએ છીએ કે હાજરી મામને ઓળખી મારફતનો ગમ કરવો એ સિવાયના ગમ છે તે ખોટા છે ત્રીજી વખતે ફરમાવું છું કે હાજરી મામને ઓળખીને મારફતનો ગમ કરવો એ મારફતને ઓળખવા સિવાય બધું ખોટું છે તમારા ઇમામ હયાત બેઠા છે એટલા માટે મારફતનો ગમ કરવો તે પણ હાજરી મામને ઓળખીને મારફતનો ગમ કરશો તો તમને ફાયદો છે તો આ ફરમાનજી મૌલા ફરમાવે છે મુંબઈ મોટા જમાતખાના બેતુલ ખ્યાલના ફરમાન સપ્ટેમ્બર 20th 1890 તો આપણે સમજીએ કે આ ફરમાન મૌલા બેતુલ ખ્યાલની જમાતને ફરમાવે છે અને કેમ કે મોહરમનો ટાઈમ હતો તો મૌલા ફરમાવે છે કે હું તમને ગમ કરવાનું કહીશ આપણે આ વાતને સમજીએ કે આપણે આ જમાનામાં શાહ કરીમના જમાનામાં છીએ અને શાહ કરીમ આપણે કહે છે કે તમે હસો છો તો મને ખુશી થાય છે અને અહીંયા ઇમામ સુલતાન મોહમ્મદ શાહ આપણે ફરમાવે છે કે તમે જે બધા બાર જે માતમ કરે છે તમે પણ માતમ કરો પણ કેનો માતમ કરો કે તમે જે છે એ મારફતનો ગમ કરો તો જ્યારે આપણે આ કરંટ ટાઈમમાં લે તો મૌલા શું ફરમાવે છે કે આપણો જે મઝહબ છે આપણો જે તરીકો છે એ અકલ ઉપર આધાર રાખે છે તો અહીંયા આપણે અકલનો અલ્ફાઝ ઇસ્તેમાલ કરવામાં આવ્યો છે અને ઇમામ સુલતાન હંમેશા કહે છે કે તમે ઇમામને ઓળખીને મારિફતનો ગમ કરો અને હમણાં આપણે સાંભળ્યું કે મૌલા એક વખત નહીં બે વખત નહીં 3 વખત મૌલા ફરમાવે છે કે તમે મારિફતનો ગમ કરો હવે મારિફત મતલબ શું મારિફત મતલબ કે આપણે એને ઓળખી જઈએ મારિફતનો જે વર્ડ છે એને આપણે જ્યારે કહીએ ને કે
કોઈનું નામ હોય આરિફ કે આરિફા, એને બધી મારિફત હોય એટલે એનું નામ આરિફ હોય કે એને આ ચીજની સમજ છે. તો મૌલા આપણે મારિફતની શિખામણ આપે છે કે તમે મારિફતને પોતાના દિલના અંદર ભરી રાખો. જ્યારે કોઈ માણસ પાસે કોઈ જાતનું કોઈ ગમ હોય, કોઈ તકલીફ હોય, તો એને ગમને વિચારવું ન પડતું. ગમ છે ને એના દિલના અંદર રહેતું જ હર વખત. માણસો એમ કોશિશ કરતા હોય કે ગમને ભૂલી જાય, પોતાના દિમાગને ક્યાંક બીજે ખ્યાલમાં લગાવે, પણ જરાક પાછે સુકૂન આવે તો પાછું એ જ તકલીફ યાદ આવવા માંડે કે ભાઈ મને તો આ તકલીફ છે. તો આ દુનિયાની મિસાલ છે. દીનમાં મૌલા શું ફરમાવે છે કે એક હકીકી જે મોમિન હોય છે, જે બેતુલ ખ્યાલ મંડળીમાં છે, જેની ખ્વાહિશ છે કે બેતુલ ખ્યાલમાં આગળ વધે, એને હંમેશા પોતાના અંદર એ દુઃખ રાખવાનું. શું દુઃખ છે, શું ગમ છે કે ઇમામને ઓળખી જાય, ઇમામની શનાખ્ત મળી જાય. અને જ્યારે આજકાલ આપણે આ ટાઈમ ઉપર જ્યારે ઇલ્મી ક્લાસીસ આપણે સાંભળવા માંડ્યા, તો આપણે ઘણું સાંભળ્યું કે ભાઈ ઇમામને આપણે રેકગ્નિશન કરવું છે, ઇમામને ઓળખવું છે. તો કોઈને એવું લાગતું હોય કે આપણે આ નવી વાત કરે છે, તો આ ફરમાન આપણે બતાવે છે કે 1890 નું ફરમાન છે અને આ નવી વાત નથી. ઇમામનો હુકમ બેતુલ ખ્યાલમાં જે લોકોને બંદગીમાં આગળ વધવું હોય, એ લોકોને ઇમામ જે છે એ શિખામણ આપે છે કે તમે અગર તમોને બંદગીમાં આગળ વધવું છે, તો તમોને આ દિલના અંદર ખ્યાલ, આ ગમ હંમેશા ભરીને રાખવું છે. ક્યારે બી આ ગમને તમે નીકાળવું નથી. ચલો ઠીક છે, આ સમજમાં આવી ગઈ કે આપણે ગમને દિલમાં રાખવું છે, પણ ગમ દિલમાં છે, એક વિચાર છે, તો પછી શું, એનું શું આપણે શું કરવાનું? તો જ્યારે બી આપણા કોઈ બી આપણે દિમાગમાં કોઈ વિચાર હોય, કોઈ બી ચીજના ખ્યાલ હોય, જ્યાં સુધી આપણે એ ખ્યાલ પર કોઈ આપણે એક્શન ન લઈએ, કોઈ આપણે કામ ન કરીએ, તો એ ખ્યાલ તો ખ્યાલ ही પુલાવ રહે ખાલી દિમાગના અંદર, એનાથી આગળ તો કઈ ન વધારે. તો જ્યારે આપણે દિલના અંદર આપણે જ્યારે ગમ ભરીને રાખો, તો એ ગમના ઉપર આપણે કઈ એક્શન લેવા પડે. હવે એ એક્શન શું છે? તો આપણે હવે એક બીજી તરીકેથી સમજીએ કે હુઝુર સલ્લલ્લાહુ એક હદીસ છે કે જે માણસ આ દુનિયામાં જ્યાં સુધી ઇમામને ઓળખતો નથી, ઇમામની મારિફતને નથી પામતો, અને એ માણસ આ દુનિયાથી મરી જાય છે, તો એને દોઝખની આગમાં નાખવામાં આવે છે. શું મકસદ આ હદીસનું? કે ઇમામની મારિફત જે છે ને આપણા માટે નિજાત છે, આપણા માટે બચાવ છે. કેનાથી? દોઝખની આગથી. દોઝખમાં શું છે? ઇમામથી દૂરી છે. તો જ્યારે મારિફત કોઈને ન હોય, ત્યારે એના માટે બધું તકલીફ અને તકલીફ જ છે. વગર મારિફતને એક મોમીને મારિફત ન હોય, એ ઇમામના સાથે એક નથી થઈ શકતો. તો રિમેમ્બર કે આપણે જ્યારે આ ફરમાનની ચર્ચા કરી, તેનું મકસદ શું છે કે આપણે પોતાના અંદરમાં જોઈએ, કોઈ બીજા નથી જોવાનું, આપણે પોતાને જોવાનું છે. કે જ્યારે આપણે આવા ફરમાન વાંચીએ, તો મારું સવાલ પોતાનાથી થાય, મારાથી, કે શું મને મારિફત છે ઇમામની? શું એ ચીજ મારિફત શું છે? ઠીક છે, મારિફત અહીંયા મૌલાના હિસાબથી એક ખ્યાલ છે, મારા દિલના અંદર મને ખ્યાલ ભરીને રાખવાનું છે, પણ ખ્યાલના ઉપર એક્શન બી તો થવા જોઈએ. તો એ શું એક્શન થવા જોઈએ, એનું શું મને કરવાનું હોય? તો જ્યારે આપણે આ હદીસ સાંભળી પ્રોફેટ મોહમ્મદની કે એક માણસ જેને મારિફત નથી, એ દોઝખની આગમાં જાય છે. મારિફત મતલબ ઓળખ નથી. તો ઓળખ માટે શું કરવાનું હોય? હવે અગેન ઓળખને બી આપણે સમજીએ કે આપણે બધા જાણીએ છીએ કે આ હાજરી ઇમામનું ફોટો છે, હાજર દીદાર દેવા આવે છે, હાજર ઇમામ નૂરાની ફેમિલી છે. આ શનાખ જે હકીકી શનાખ કહેવામાં આવે છે ને, આ નથી. આ ખાલી આપણે ઇમામને જાણીએ છીએ અને બ્લાઇન્ડ ફેથથી ઇમામને ઓળખીએ છીએ કે ચલો એ નૂર છે. પણ જે મારફત ઇમામ ફરમાવે છે કે આપણે હોવી જોઈએ, એનો મતલબ એ છે કે આપણે બહુ જ આલા દરજાનું યકીન હોવું જોઈએ. જ્યારે યકીન નથી હોતું ને, ત્યારે એ ઘરના અંદર શક આવે, એ ઘરના અંદર અંધેરા આવે. તો અગેન આપણે પોતાના દિલના અંદર જઈને જોવાનું કે મને શું શક આવે છે, મને કોઈ દિલમાં એવા ખ્યાલ આવે છે કે આ સાચું છે કે આ ખોટું છે, કે આમ કરવાનું છે તેમ કરવાનું છે. મઝહબને લઈને કોઈ બી રીતે કોઈ જાતનો બી ખ્યાલ આવે છે કે મને ખબર નથી કે આ સહી છે કે આ ગલત છે, એનો મતલબ કે અહીંયા અંધેરું છે. શું કામ અંધેરું છે?
ઇલ્મ નથી. કેમ કે ઇલ્મ દ્વારા જ અંધેરા દૂર થાય. તો જ્યાં સુધી ઇલ્મ નથી, મારિફત તો ઘણી દૂરની વાત છે, ઘણી આગળની વાત છે. જ્યાં સુધી આપણે ઇલ્મ નથી લેતા, મારિફત નથી મળી શકતી. તો કેટલી અજીબ વાત છે, એના વિચાર કરો. જે આપણે જે વિચાર કરવાનો છે ને, એ છે કે 1890માં બેતુલ ખ્યાલમાં મૌલા ફરમાવે છે કે તમે એકચ્યુઅલી ઇલ્મ હાસિલ કરો. કેમ કે ઇલ્મથી ઇમામને ઓળખી શકાય છે, ઇલ્મથી ઇમામની શનાખ્ત કરી શકાય છે. જ્યાં સુધી ઇમામને આપણે ઓળખ નથી, મારિફત નથી, ત્યાં સુધી એના સાથે એક થવાનું મુમકિન નથી. તો પછી હવે આ ચીજ આપણે સમજી જાય. હવે આપણે સવાર સાંજ જમાતખાને જતા હોય, આપણા પાસે ઇસ્મે આઝમ બી હોય, આપણે ઇબાદત બી કરતા હોય, પણ આપણા પાસે ઇલ્મ ન હોય, મારિફત ન હોય, તો ઇમામના સાથે એક થવાનું તો કાંઈ બની પડતું નથી. કેમ કે ઇમામ ફરમાવે છે કે તમને મારિફત જોઈએ. તો જે પહેલો દરજ્જો મારિફતનો છે એ ઇલ્મ છે, કે ઇલ્મથી આપણે ઇમામને ઓળખવાનું છે. જ્યારે આપણે ઇલ્મથી ઇમામને ઓળખીએ ત્યારે શું થાય છે? અને અગર હું આગળ વાંચું ને તો તમે મારી વાત વધારે સમજ પડશે, પણ હું એક ઇન્ટ્રોડક્શન તમને આપી દઉં કે જો ઇલ્મ નથી હોતો ને, તો ઇલ્મ વગર આપણે સમજ નથી પડતી કે ઇમામ જે છે ને એ કેવી રીતે ઇમામ છે, ઇમામનો જે નૂર છે એ કેવી રીતે નૂર છે. ઇમામના એની મિસાલ એવી છે, ઇમામ ફરમાવે છે એક ફરમાનમાં કે તમે ઇલેક્ટ્રિકના બલ્બ જો તો અલગ અલગ રંગના બલ્બ હોય, પણ ઇલેક્ટ્રિસિટી તો એક જ છે. તો એ કેવી રીતે એક જ છે? એનો મતલબ શું? પહેલો દરજ્જો જે છે ઇલ્મ છે. ઇલ્મથી આપણે જયારે સમજી જાય ત્યારે એના બાદ બાતિનનો સફર શરૂ થાય છે. હર ચીજની શરૂઆત પહેલે ફિઝિકલ, પહેલે જિસ્મથી થાય છે, અને આ જિસ્મને દુનિયાવી તરીકે ઇલ્મ જોઈએ. જ્યારે ઇલ્મ મળે છે અને પછી કોઈ માણસ જ્યારે ઇબાદત કરે છે તો શું થાય છે કે ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. કેવી રીતે? કે ઇલ્મથી ઈમાન મજબૂત થઈ ગયો. આ પેલો લેવલ છે કે ઇલ્મુલ યકીન. જ્યારે ઇલ્મથી ઈમાન મજબૂત થયો તો પછી બીજા દરજામાં આપણે દાખલ થઈ શકીએ, એના વગર ન થઈ શકીએ. સો એક માણસ છે, જમાતખાને જાય છે, ઇબાદત કરે છે, ખિદમત કરે છે, પણ એને ઇલ્મ નથી, તો એ બહુ જ શરૂઆતના તબક્કામાં છે, આગળ વધી નથી શકતો. હવે કોઈ માણસ મને એમ કહે કે ભાઈ પુરાના જમાનામાં તો તાલીમાત નહોતી, તો શું બધા તરક્કી નહોતા કરતા? બિલકુલ કરતા હતા. જ્યારે દુનિયામાંને ઇલ્મ નહોતો હતો, ઇમામની બહુ રહેમત હતી કે જેટલું બી ઇલ્મ જ્ઞાન દ્વારા, ફરમાન દ્વારા એ લોકોને મળતું હતું. અને આપણે મિસાલ લે, આફ્રિકામાં ઇલ્મની ક્લાસીસ થતી હતી, ઇન્ડિયામાં ઇલ્મની ક્લાસીસ થતી હતી, અને આપણે સબૂત મળે છે, ચોપડા મળે છે કે એ લોકો મહેફિલો કરતા હતા અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહે લેટર બી મોકલાવતા હતા, અને ઇમામ પછીનો રિપ્લાય બી કરતા હતા, અને ઇમામ શાબાશી દેતા હતા કે તમે વધારે આ વિચારસરણી કરો, ને કોઈ ક્વેશ્ચન હોય ને તો તમે મને પૂછો. તો આ બધી ચીજો ઇમામ બહુ ચાહતા હતા કે આ ચીજો જે છે એ થતી રહે. શું? ઇલ્મનું કામ થતું જ રહે. જે ઇલ્મનું કામ ચાલતું રહે ત્યારે જ આપણે બીજા દરજામાં પૂગી શકીએ. બીજો દરજો શું છે? એને કહેવાય છે એનુલ યકીન, કે આંખોથી આપણે હકને જોયું. જ્યારે ઇલ્મના બાદ કોઈ મોમિન ઇબાદતમાં બેઠે છે, પોતાના ઇસ્મે આઝમ ઉપર બેઠે છે અને હકીકી તौर પર ઇબાદત કરે છે, ત્યારે શું થશે કે એને એના અંતરમાં, એની ખ્યાલાતમાં, એના ખ્વાબમાં, મુશાહિદાતમાં એને ઇમામની મારિફત, ઇમામની ઓળખ વધારે મજબૂત કરવામાં આવે છે. શરૂ નથી થતી, શરૂઆત ઇલ્મથી જ થાય છે. જ્યારે ઇલ્મ હોય ત્યારે જ પછી એના બાદ જે છે એનુલ યકીનનો દરજ્જો મળે છે. તો હંમેશા આપણે યાદ રાખવાનું કે જિસ્મ જે છે એ દરવાજો છે બાતિનનો. જ્યાં સુધી આપણે જિસ્માની તौर પર ઇલ્મ હાસિલ નથી કરતા, ત્યાં સુધી આપણે બાતિનમાં કેટલી બી મહેનત આપણે વિચાર કરતા હોય કે હું તો 2 કલાક ઇબાદતમાં બેસું છું, હું તો જે છે હું આટલા દાના તસબીહ કાઢું છું, સવાર, બપોર, રાત મારી તો તસબીહ ચાલતી છે. પણ અગર ઇલ્મ નથી તો જે તરક્કી થવી જોઈએ એ નથી થતી. અને એના બાદ પછી હક્કુલ યકીન આવે છે.
તો અહીંયા મને યાદ આવ્યું કે આદમની મિસાલ દેવામાં આવે છે કે આદમને જે છે એ ઇસ્મે આઝમ દેવામાં આવ્યો હતો ને એ આદમ કોઈ દુનિયા બારે ભણેલો લખેલો બી નહોતો હતો, બહુ સિમ્પલ સાદો મોમિન હતો. અને જ્યારે ઇસ્મે આઝમ દેવામાં આવ્યો તો એ 40 દિવસમાં ઇસ્મે આઝમ પોતાનો કમ્પ્લીટ કરી લીધો અને મારિફતમાં પૂગી ગયો. તો જ્યારે આપણે આવી રીતે સાંભળીએ છીએ તો એવું લાગે છે કે આદમને તો ઇલ્મ જ નહોતું. આ વાત ખોટી છે. આદમને દુનિયાવી ઇલ્મ નહોતો. દુનિયા બાને એ પોતે કોઈ ડિગ્રી હોલ્ડર કે માસ્ટર્સ કે પીએચડી નહોતી એના પાસે, પણ રૂહાનિયતના ઇલ્મમાં એ બહુ જ હોશિયાર હતો. અને કેવી રીતે કે જો ઇલ્મ આપણે સ્કૂલમાં જઈએ અને આપણે કોઈ કહે કે ભાઈ તમે છે ને આ ગ્રેડ કમ્પ્લીટ કરી લીધું, આ તમારું સર્ટિફિકેટ છે, પણ એના મુકાબલામાં અમુક બચ્ચા આવા બી હોય છે જે લોકોને હોમ સ્કૂલ કરવામાં આવે છે, બજાર કોઈ સર્ટિફિકેટ નથી મળતો પણ એ લોકો ભણેલા લખેલા હોય છે. આ જ મિસાલ જે છે એ આદમની છે કે આદમને એના ઘરના અંદર એટલી તાલીમાત દેવામાં આવી હતી કે એના પાસે દીનની તાલીમ હતી. એના બાદ જ્યારે ઇસ્મે આઝમ એને મળ્યું તો એ બહુ જ તેજીથી તરક્કી કરી. તો મારિફત અને ઇમામ અહીંયા આટલું ભાર દઈને ફરમાવે છે કે એક વખત નહીં, બે વખત નહીં, 3 વખત ઇમામ ફરમાવે છે કે તમે મારિફતનો ગમ કરો, નહીં ગમ કરશો તો તમને ફાયદો નહીં થશે. તો મોલા જ્યારે ફરમાવે છે ને કે કલામ મુબીનમાં કે ખોજા તો એવા હોય કે જ્યારે હંમેશા લોકો ફાયદો જોવે. તો જ્યારે આપણે ફાયદો જોતો હોય, અગર આપણે ઇબાદત કરીએ છીએ અને ઇબાદતમાં આપણે ફાયદો જોઈએ છીએ તો ફાયદો ત્યારે જ મળશે જ્યારે આપણે પોતાના દિલના અંદર મારફતનો ગમ રાખશું. યાની કે શું? એ ખ્વાહિશ રાખીએ આપણે કે મને મારફત મોલાની જોઈએ છે. જ્યાં સુધી આપણા અંદર કોઈ ખ્વાહિશ નથી, આપણે માંગતા નથી, મોલા કેવી રીતે દેશે? તો શું કહેવાનો મકસદ છે કે આપણે મોલાથી દુઆ માંગવી જોઈએ કે યા મોલા મને તું તારી હકીકી શનાખ્ત આપ. વગર તારી શનાખ્તે મારી ઇબાદત બી કબૂલ નથી થતી. પછી આ બીજા ફરમાનમાં મોલા ફરમાવે છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આ બેતુલ ખ્યાલના ફરમાન છે. મોલા કરાચી ફેબ્રુઆરી 7, 1900 માં ફરમાવે છે, હક મૌલાના સરકાર આગળ સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજી ઇમામે ફરમાવ્યું કે મુખી કરભાઈ અને ખાસ પંજે ભાઈઓને કહીએ છીએ કે તમે જલ્દી ખુદાના દીદારને પહોંચો અને આ ક્રિયાઓ ઉપર અમલ કરો. તો મોલા લિસ્ટ કરે છે, આપે છે આપણે કે આ ક્રિયા ઉપર અમલ કરો. પણ શું હુકમ છે કે મુખીને અને પંજે ભાઈઓને મોલા એમ કહે છે કે તમે જલ્દી ખુદાને દીદારને પહોંચો. ના, જલ્દી ખુદાને દીદારને પહોંચો મતલબ શું? જલ્દી ખુદાના દીદારને પહોંચો. તો જલ્દી ખુદાના દીદારને પહોંચવા માટે કોઈ સીડી હોવી જોઈએ ને, કે આપણે સીડી પર ફટાફટ ચડીએ. તો સીડીનો જો પહેલે પગથિયો છે ને એ ઇલ્મ છે. જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરીએ છીએ ત્યારે આપણે પગથિયાથી ઉપર ચડી શકીએ છીએ અને ઇમામના દીદારને પહોંચી શકીએ છીએ. હવે તમને હેરત થશે કે દીદાર બી છે ને ઇલ્મના અંદર બી દીદાર છે. દીદારની ઘણી કિસ્મો છે. આપણે ઝાહિરી દીદાર સાંભળીએ, આપણે બાતની દીદાર અને આપણે નુરાની દીદાર. પણ જ્યારે આપણે ઇલ્મ જ્યારે વાંચીએ અને ઇલ્મના અંદર આપણે ખુશી થાય, એ ખુશી જે આપણા અંદર આપણે મહેસૂસ કરીએ, આપણી રૂહના અંદર રૂહ સુધી ખુશી પૂગે છે કે આપણે આ ચીજ સમજમાં આવી, આ મોલા શું ફરમાવે છે સમજમાં આવ્યું. એ ખુશી બી છે ને એ એક કિસ્મનો દીદાર છે. કેવી રીતે કે મોમિનને પછી એ ખુશી વધતા આહિસ્તા પગથિયું શું થાય છે? એ રૂહાની મસ્તીમાં લઈ જાય છે. તો એ રૂહાની મસ્તી એકદમથી આપણે કહીએ કે આપણે રૂહાની મસ્તી મળી જાય, આપણે હંમેશા ખુશ રહે, એમ નથી થઈ શકવાનું. આ બધું પગથિયા ઉપર થાય છે કે આપણે પગથિયું ચડીએ, પછી પગથિયું ચડીએ, એના ઉપર ચડીએ તો પછી આપણે વાં સુધી પૂગી શકીએ કે જ્યાં રૂહાની મસ્તી છે. રૂહાની મસ્તીની શરૂઆત ક્યાં થાય છે? નાના જ્યારે આપણે કોઈ ચીજ એમથી ચીજ સમજમાં આવે અને આપણે ખુશી થાય કે આ વાત મારા કરતા હતા, અરે આવી રીતે હું તો ક્યારે નહોતો સમજ્યો. તો એ ચીજ જે છે એ નાની ખુશીઓ પછી એ મોટી ખુશી બને છે અને એ આહિસ્તા થાય છે. તો મોલા શું ફરમાવે છે કે તમે જલ્દી ખુદાના દીદારને પહોંચો. દુનિયામાં કોઈ બી કામ આપણે કરીએ તો એ કહાવત છે ઉર્દુમાં કે જલ્દીનું કામ જે છે ને એ શૈતાનનું કામ છે. તમે જલ્દી નહીં કરો, ધીરજ રાખો.
પણ જ્યારે બી રૂહાનિયતનો મામલો આવે છે ને તો એ કહેવામાં આવે છે તમે જલ્દી કરો. કેમ કે આપણે ખબર નથી કે જ્યારે અગર આજ રાતે આપણે સૂશું તો સવારના ઉઠશું કે નહીં, કાલની સવાર આપણે જોઈ શકશું કે નહીં. જિંદગીનો કોઈ ભરોસો નથી. તો મોલા ફરમાવે છે કે તમે જલ્દીથી ખુદાના દીદારને પહોંચો. મોમીનનો જે દેહ હોય ને, મોમીનનો જે મકસદ હોય ને એ હોય કે હું જલ્દીથી મોલાથી એક થઈ જાઉં, મોલાને દીદારને પામી લઉં. અને ઓફકોર્સ જ્યારે કોઈ મોમીન મોલા સાથે એક થાય છે એ મોલાના દીદારને પામી લે છે. અને પછી મોલા શું ફરમાવે છે કે જો ખોટું ના બોલવું, નિંદા ના કરવી. આ આટલું બેસિક લેસન છે કે આપણે કોઈને જ્યારે આપણે આ ઇલ્મ ક્લાસમાં વાત કરતા હોય તો ભાઈ અમને તો ખબર છે ને, પછી આ તો બધી ખબર છે અને કોઈ નવી વાત કરો ને. પ્રોબ્લેમ એ છે અહીંયા કે આપણે બેતુલ ખ્યાલના ફરમાન વાંચીએ છીએ અને બેતુલ ખ્યાલમાં ફરમાન જ્યારે મોલા ફરમાવે છે એનો મતલબ શું કે આપણા અંદર આ ભૂલ ખતમ નથી થઈ. હું તમે વધારે આગળ નથી જતી. આજ કોન્ફરન્સ ડોક્ટર ખલીલ અંદાણીની જે સ્માઇલી કોન્ફરન્સ થઈ રહી હતી એ કોન્ફરન્સમાં એક બેને પોતાની સ્ટડી પ્રેઝન્ટ કરી અને આ જસ્ટ જનરલ નોલેજની વાત કરીએ છીએ કે છોકરીએ અમુક ફેમિલીઝ લીધી, સ્માઇલી ફેમિલી, અને એમાં સ્ટડી કરી અને જે યંગસ્ટર બચ્ચા છે જમાતખાને જવા પસંદ નથી કરતા. જ્યારે એ લોકોને પૂછવામાં આવ્યું કે ભાઈ શું તમે લોકોને શું તકલીફ છે, શું છે, વજહ શું છે, તો અમુક બચ્ચાઓએ એમ કીધું કે જી આપણે જમાતખાનામાં જઈને જેવી રીતે આપણે રહેવું જોઈએ, કરવું જોઈએ કામ, એવું રીતે નથી થતું. મતલબ શું? બચ્ચાઓએ કીધું કે જમાતખાના અંદર ગોસિપિંગ થાય છે, જમાતખાનાના અંદર નિંદા થાય છે. આ બચ્ચા બોલે છે કે તમે શું કામ જમાતખાને નથી જતા? કેમ કે જેટલા મોટા છે જમાતખાને જાય છે જમાતખાના નિંદા કરતા હોય છે. તો જમાતખાને જવાનો મકસદ શું? તો કેવી અજીબ વાત છે કે જી મોલા બાપાએ આપણે જમાતખાનું બનાવીને દીધું એ ઇબાદતની જગ્યા છે. એ જમાતખાના અંદર એ બચ્ચા, માસૂમ બચ્ચા જ્યારે જોવે છે પોતાના મોટાઓને, એ લોકો પોતાના મોટાઓને ખોટું બોલતા જોવે છે, નિંદા કરતા જોવે છે, તો એ લોકોને જમાતખાને નથી આવવું. કેમ કે આપણા બચ્ચા જે છે ને એ દિલના બહુ સાફ છે. એ લોકોની એજ્યુકેશન, એ લોકોનું જે કલ્ચર એ ડિફરન્ટ છે આપણા કરતા. તો એ લોકો શું કહે છે કે અમે જમાતખાને નથી જવું કેમ કે જમાતખાનામાં નિંદા થાય છે. અને આ વાત આપણે મોલા 1900માં બેતુલ ખ્યાલની મંડલીમાં ફરમાવી રહ્યા છે. બેતુલ ખ્યાલની મંડલીમાં. તો આપણે કેટલી બી જૂની વાત લાગતી હોય, કેવી બી વાત લાગતી હોય, પણ અગર બેતુલ ખ્યાલમાં આ વાત મોલા ફરમાતા હોય અને આજકાલના બચ્ચા જ્યારે સ્ટડી થાય છે ને એ કહે છે કે જમાતખાનાના અંદર તો નિંદા થાય છે, એનો મતલબ શું થયું? 1900 કાલે અને આજે 221, 100 વર્ષથી ઉપર થયા. શું આપણે આ ચીજને હજી સમજ્યા નથી? અને પછી આપણે જ્યારે કહીએ કે ભાઈ આપણી તરક્કી રૂહાનિયતમાં થતી નથી, એનો મતલબ શું? તો આપણે પોતે પોતાના ગિરેબાનમાં ઝાંકીને જોવું પડશે કે આપણી ગલતી ક્યાં છે. પછી મોલા ફરમાવે છે ખરાબ વસ્તુ ના વાપરવી. તો આપણે હલાલ, હરામ, ખોટું અને સારું એની બધી સમજ છે. પણ જ્યારે આપણે એની બાતની માયના લે કે ખરાબ વસ્તુ ના વાપરવી, તો ખરાબ જે છે ને બહુ મોટી બ્રોડ ટર્મ છે. ઠીક છે, ખરાબ કોઈનો જબાનથી આપણે ના બોલવાનું, ફિઝિકલી આપણે સમજીએ. આપણે વિચારસરણી બી ખરાબ ન હોવી જોઈએ. ખરાબ ચીજ વાપરવી તો આપણે સમજીએ છીએ, પણ ખરાબ ખ્યાલાત બી ન હોવા જોઈએ. પછી મોલા ફરમાવે છે કાળ ક્રોધ ના કરવું. કેટલા અહીંયા ભાઈ બહેન છે આપણે પોતે પોતાના અંદર જોઈએ કે ક્યારે આપણે છેલ્લી વખતે ગુસ્સો આવી ગયો હતો અને ગુસ્સામાં આપણે શું બોલી ગયા હતા. જ્યારે આપણે ગુસ્સો કરી ગયા અને મોઢાથી જીભી નીકળી ગયું યા દિમાગમાં જે ખ્યાલ આવી ગયું, એ વખતે શૈતાને બહુ મોટો કેકો લગાવ્યો અને આપણી જેટલી કમાઈ થઈ હતી બધું લઈને ખાલી કરી નાખી. આપણી બેંક, આપણી રૂહાનિયતની બેંક બધી ખાલી કરી નાખી. તો કાળ ક્રોધ ના કરવું બહુ બેસિક ચીજ મોલા ફરમાવે છે. પછી સ્પર્શ ઇન્દ્રિય વશ રાખવી, અર્થાત બદનજર ના કરવી. આના પર તો આજના જમાનામાં ખૂબ ડિબેટ થઈ શકે છે, પણ આપણે બધા સમજીએ છીએ કે આ જમાનો બહુ બદલાઈ ગયો છે. આજનો જમાનો બહુ બદલાઈ ગયો છે. પણ જ્યારે બી આપણે કોઈ કિસ્મના કોન્ટ્રાક્ટમાં છીએ, કોઈ કિસ્મના બંધનમાં છીએ,
અને એ બંધનથી બહાર નીકળીને જ્યારે આપણે બદનજર કરીએ, એ બેતુલ ખ્યાલ ઇમામની મોહબ્બત, ઇમામની કુરબતથી તો બહુ જ દૂર લઈ જશે. તો આપણે આવી ખ્યાલ રાખવાનું છે. પછી કહે છે મોલા કે દરેક ઠેકાણે ખુદાને હાજર સમજવું. દરેક ઠેકાણે, નોટ નેસેસરીલી ખાલી જમાતખાના અંદર. જ્યાં બી આપણે છે, જ્યારે આપણે પોતાના ઘરમાં હોય છે બહુ જ કમ્ફર્ટેબલ હોય છે, અને જ્યારે બહાર કોઈ આપણે મળીએ તો માણસો જે છે એ બહુ સારા લાગતા હોય, પણ ઘરના માણસો જાણતા હોય કે આપણામાં કેટલી ખોટ છે. તો આપણે જ્યારે બેતુલ ખ્યાલના ફરમાનની સ્ટડી કરીએ છીએ અને આપણે રૂહાનિયતમાં જ્યારે આગળ વધવું છે, તો આપણે દિમાગમાં એ રાખવું પડશે કે ઇમામ જે છે એ હર જગા મોજૂદ છે, હર જગા મોજૂદ છે. અને અહીંયા આગળ વધી ગયા કે ઇમામે ફરમાવ્યું કે ઇમામ હંમેશા હયાત છે. તો બે કોન્સેપ્ટ છે કે ઇમામ હંમેશા હયાત છે અને ઇમામ હર જગા મોજૂદ છે. આપણા મઝહબમાં ક્યારે બી આપણે એ નથી સમજતા કે ઇમામ આ દુનિયાથી વયા જાય છે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ફિઝિકલી વયા ગયા અને ઇમામ હાજરી ઇમામ છે, પણ ઇમામ સુલતાન મોહમ્મદ શાહ બી એવી જ રીતે લિવિંગ છે હાજરી ઇમામના અંદર, જેવી રીતે શાહ કરીમ છે. કેમ કે આપણા મઝહબમાં આપણે મોતને માનતા જ નથી, કેમ કે આપણો મઝહબ જે છે એ જીવત મઝહબ છે, હર ચીજ લિવિંગ છે. એ એક કોન્સેપ્ટ છે. પછી ઇમામ હર જગા મોજૂદ છે. તો હમણાં હું જોઉં કે ફિઝિકલી તો મારા પાસે કોઈ નથી, તમે બધા વર્ચ્યુઅલ મારા ભેગા છો, પણ કોઈ નથી. અગર અહીંયા હું કોઈ ખરાબ કામ કરું તો મને કેવી રીતે મોડા જોશે? રૂહાનિયતનો રાજ જે એવો છે કે ઇમામ જે છે આપણે હર જગા એ જોઈ શકે છે. આપણા ખ્યાલાતની ચોરી, આપણે કોઈ બી દુનિયામાં એવી જગા ગોતીએ કે જ્યાં આપણે ઇમામ ન હોય, એવું બની જ નથી શકતું. તો જ્યારે મારિફતનો ગમ આપણે દિલમાં રાખી અને મારિફતના ચાહના આપણે કરતા હોય, તો આપણે ઇમામને હર જગા હાજર અને મોજૂદ સમજવું જોઈએ. હવે આ સમજવું જોઈએ તો એક નસીહત થઈ ગઈ. નસીહત કોઈને ગમતી નથી, તો આપણે પ્રેક્ટિકલી પોતાના દિલના અંદર એ ખ્યાલ ભરીને રાખવાના કે ઇમામ તો મોજૂદ છે અને ઇમામ તો જે છે જોવે છે બધું. પછી સંગત સારા જ્ઞાની માણસોની કરવી, બીજા કોઈની ના કરવી. આમાં બહુ મોટી બચત છે, આમાં બહુ મોટો ફાયદો છે જ્યારે આપણે સારા માણસોની સંગત કરીએ છીએ. સારા માણસોની સંગત કરવાથી બહુ આપણે ગુનાના કામથી બચી જઈએ છીએ. જ્યારે આપણે પટરીથી ઉતરવા માંડીએ, કોઈની ગિલા ગીબત કરવા માંડીએ કે કાંઈ થાય તો સામેવાળું તરત આપણે યાદ દિલાવી દે કે આપણે આ વાત ન કરીએ તો સારું. કેમ કે એ બી આપણો ઇલ્મી દોસ્ત છે, નહીં ચાહશે કે ક્યારે બી આપણાથી નુકસાની થાય. કેમ કે સાંભળવાળો આપણો દોસ્ત છે, એની બી નુકસાની છે અને આપણી બી નુકસાની છે. તો આ વાત પર હું અહીંયા રોકીશ. થેન્ક યુ. યાલી મદદ, યાલી મદદ, યાલી મદદ, યાલી મદદ આપા, યાલી મદદ, યાલી મદદ.